છોકરી હોય ને હા આઈને તમે પેલા જોઈ અને હું કહું તમે કિસ કરો ને હા એટલે છોકરી કદાચ તમારા ઉપર નો આખું કાઢતી હોય હા તો એ પછી તમે એને મૂકી દો ને કિસ કરીને પછી તમે એ તમને એને ગમે ત્યાંથી ગોતવા પડે ને ના હોય. હા હું કહું અહીંયા આવો મને આ તું કે અહીંયા ત્યાં પૈસે ભરાય બેટી ના આવે તો તમે અખતરો કરજો હું કહું અહીંયા તું કે અહીંયા અખતરો કરું પણ ચીની હારે કરું કોઈ દી હજી કર્યો જ નથી. તું બધું અત્યારે ફોનમાં શીખવાડ દે હા બરોબર પછી હું કરું ને તું આ એટલે હા એમ હા હા તો ક્યાં હતો કે આપણે છોકરીનો કાન હોય ને નથડી પહેરી હોય ને હા આ એ નથડી પહેરી હોય ને નીચે 4 આંગળ નીચે સમજે એ જીભમાં ડોક આવે ને હા અહીંયા તમારે વાળ જાલી અને કિસ કરવાની સમજે હા 2 કિસ કરવાની અને કેવી આમ જોરથી નહીં બટકું ભરવું કરો તો આમ ઉપર સલી કિસ કરવાની એમ છે. હા પછી કોઈના રૂવાડા ઉભા થઈ જશે ના હોય. હા લેખું મને જ ખબર હોય ને અમને પછી ધાવણિયા વાણિયા દબાવું તો કઈ ફેર પડે અવર દબાવવાના અહીંયા દબાવવાના ન હોય તો ધાબાનું ધાબ બને અહીંયા તમારે શું કરવાનું ખબર હે મને શરમ આવે થોડીક શરમ નહીં રાખવાની ચોખ્ખું જ વાત કરી ઉગાડ્યા હા ભલે હાલો એટલે છે ને એ તમે ઉઘાડું કરી નાખો ને ટી શર્ટ કાઢી નાખો ને ગમે એનું તો બુશર્ટ કે તમે પહેર્યો હોય પછી એનો આપણે જે બોબા કે ને અહીંયા કણે આમ હાથ ફેરવાનો પછી આમ હરવે હરવે એને આમ ઓલી દીકડી કે ને બીટલી એને આમ હરવે હરવે તમે મસળો ને તો એને આમ રેવાય જ નહીં ન હોય. હા એટલે પછી એને હે ને પછી તમે એને મૂકી દો ને તો તમને મૂકે જ નહીં કે જાવ જ નહીં એમ કહેવા માંડે ન હોય. હા પછી એને એ દીકરી દમ પછી મરો અને પછી તમને બથ ભરલી છે તરત જ હા તમને તરત બથ જ ભરલી છે જોરથી તમે દીકરીને આમ ફેરવો ને હાથ એટલે આમ પછી તમને પછી તમારે કઈ કરવાનું જ નહીં પછી તો એ તમને આમ બથડા ને બધું આમ કિસ્સું કરવા માંડશે આમ પછી તમારે તો જાણે પછી અંદર જવા દેવાનું હોય ને અને પછી તો તમને આમ બથ ભરલે છે અને પછી કિસ્સું કરવાની હોતે પછી કામ ચાલુ હોય ને કામ ચાલુ કામે તમારે હોતે ને કિસ્સું કરવાની હા પછી એ તો એટલે એને મોજ આવી જશે ને કે તમને આમ ઓઠમાં ઓઠ નાખીને કિસ્સું કરવા માંડશે હા પછી શું પછી અંદર જવા દેવાનું પછી છેલ્લે તો તમને ખબર હોય ને શું ખબર હોય ટાંકી ખાલી કરી નાખવાની પછી ઊભું થઈ જવાનું ધોઈને બસ તે પછી શું હોય કે પછી શું હોય પછી લૂ આપડે હાથે લૂવો પડે કે લૂઈ દે હા એ તો કઈ ઇલેક્ટ્રિક મશીન આવતું નથી લૂખવાનું અહીંયા કરે પછી શું ગાભેથી લૂખી નાખવાનું નીરજ ચડાવે ઇંધન મસાન મજા આવે નીરજ ચડાવી હા એ માહિતી આપું તમને નીરજ ચડાવો ને તો છોકરીને નો મજા આવે અને છોકરાને નો મજા આવે એટલે તમારે નીરજ નો પહેરાય સમજે એટલે શું કારણે નીરજ તમે પહેરો ને તો તમને અનુભવ જ ન થાય કે અંદર તમે અંદર ઓય નાખ્યો છે તમે ઉપર કવર પહેર્યું હોય ને તમે એટલે તમને એમ જ થાય કે તમને જ ન મજા આવે એમ કે તમને એમ થાય કે ચા ગાલી દીધો છે એવું થઈ જાય અને નીરજ ન પહેર્યો હોય ને તો તમને આમ મજા આવે એટલે આપડે ચામડે આમ અંદર અડે ને બધું તમારું એટલે તમને મજા આવી જાય એટલે આમ તમે નીરજ પહેરો તો મજા જ ન આવે હા એમ કહું છું અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો માહિતી દેવાની સારે આ તે પૂછો બીજું હું એનું માહિતી આપું તમને પછી શું કરવાનું પછી શું તમે દાવ નું ખાવ ખંભે ટાંગા ચડાવો ને તમે તો છોકરીઓને દૂતી આવે ને અહીંયા લગી તમારો અહીંયા પહોંચી જાય સમજે ખંભે ટાંગા ચડાવો ને તો હા ઠેઠ દૂતી સુધી વ્યો જાય ઠેઠ દૂતી લગી વયો જાય નકર તો
તમે સૂતા સૂતા કરો ને તો એને કઈ ન થાય એમ ઉઈ રે હમણાં. અને વાંકા ટાંકા કરીને આપડે ખંભે પગ લઈને કરીને દુખે પેટમાં. ખંભે ટાંકા ચડાવો ને તમે તો રાડ પાડી જાય. કદાચ તમારે અહીંયા ઘરે લઈને કરતા હોય ને તો એ રાડ પાડી જાય. ના હા એને એમાં અંધાઈ છોકરીને વધુ બી પડે એમાં. પછી આપડે સીધી હુવારીને કરી એમાં કઈ ફેર જ ન પડે. સીધી હુરાવીને તો પછી એમાં શું હોય કે બરાબર તમારો હજી આમ પગ એના ભેગા હોય ને એટલે બહુ અંદર લગી તમારો જઈ ન હોય કે એવું હોય. અને ખંભે ટાંગા ચડાવી દો ને એમાં ઠેર તમારો બધો વ્યો જાય. આખો વ્યો જાય. આખો તે દૂતી લાગી વયો જાય. અહીંયા એને હે ને દૂતી પછી તમે ઘોંકા મારો ને પછી અહીંયા અડવા માંડે એટલે એને દુખે. અહીંયા દૂતીએ પોગી જાય. હા એટલું બધું બહુ દુખે. તો લે યાર અતિશય દુખે એમ ને. હા અને પછી છે ને તમારે છટકે ને જયારે કેમ છટકે? શું હોય શું છટકે? એટલે છૂટી જાય પછી. હા એમ કહું છું. હા પછી બોલ પછી આગળ બોલ. આગળ પછી તમે અંદર છટકાવો ને પછી એને હારે ના રે એને પણ છોકરીઓને પણ વીર્ય છટકે ન હોય. હા પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મોડું નીકળે તો એવું ન બને. તો એની માહિતી આપું તમને. પેલા તમારે છટકી જાય ને તો પછી તમને તો પછી મજા આવી જાય. પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમને એ નીચે સુવાડી દે. હજી એને ન છટક્યું હોય ને તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે તો એને હજી ન છટક્યું હોય તો તમને એ પછી નીચે હુવા દે. એમણામ અંદર નાખેલો હોય ને પછી ઉપરથી આમ ઘોંકા મારવા માંડે. પછી એટલે પછી હે ને એને મેરા ઈ ઘોંકા મારી અને છટકાવી દે. પછી છટકી જાય પછી ને. હા લઈને છટકે વીર્યો. એને આપડી જેવું જ નીકળે કે ના એને તમારી ઘોડે સફેદ નો હોય તો એને પાણી જેવું જ આવું હોય. કેમ પાણી જેવું આવ? એટલે પાણી જેવું એટલે કેરોસીન જેવું પ્રવાહી એકદમ. પ્રવાહી એકદમ. શું કે? એકદમ પ્રવાહી. પેટ્રોલિયમ. તમે મોટરસાયકલ માં નાખો ને તો એ થોડે 2 કિલોમીટર હાલે ખાલી પાવ. એટલું બધું ચલો છે. એટલું બધું ક્રેટ આવે એમાં. અને અમારે છે તમારે તો ખાલી શું થાય ખબર? ખાલી કીક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેટ આવે. છોકરા થાય તો અમારે થી નથી થાય ને તમારે થાય. છોકરા નું તો બરોબર છે. તમારા જે અંદર વિડીયો આવે ને એ બધું છોકરા કરવાનું આવે ને અમારે જે નીકળે ને એ બધું મોટરસાયકલ ને રેલગાડી બધું આવે તો. અને આમ જો આપડે લીવ ના આવે ને એ તો એવું ભાગે ને વાત આવે. ખતરો કેરો લાગે છે. નાનું આવે ને એટલે એ તો હે ને 20 કિલોમીટર હાલે. બોલો એટલું બધું હાલે એમ ને. બોલો. હા બોલો. કઈક નોલેજ દે. પૂરું થઈ ગયું નોલેજ? એ શું? કઈક અનુભવ તો દે. પણ તમે પૂછો એનો અનુભવ દો ને. મારા હાથે તો કેવી રીતે તમને કેવું? સુહાગરાત નો પૈસા દે કેવી રીતે મનાવાય? હા એ કહું તમ તારે સુહાગરાત નું સાંભળવું એમ? તો તો સુહાગરાત માં માનો કે તમારા લગ્ન થઈ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય એટલે માનો કે તમે તો 12 વાગ્યા લગી અંદર જવાય નહીં તમારે. ન જવાય એમ ન જાય છોકરા ગમે પહેલી રાત હોય ને થોડું થવા દે. મોડું થવા દેવાનું કારણ શું? મોડું થવા દે એટલે હું તમને કહું એમ. મોડું થવા દેવાય એમ કહું. એટલે એનું શું કારણ કે તો ખબર પડે ને. માનો કે તમે વહેલા તો ન જઈએ તો શું તમારા હજી ઘરે લગ્નગારો હોય એટલે મહેમાન હોય જાય ને બહાર બધી
થાય પણ થાયકા પાયકા મહેમાન વેલા ન હોય જાય એમને ખબર હે કે આમ 100 વર્ષ ભેગા થયા 25 વર્ષ ભેગા હટ થવા દે ને. હા પણ મહેમાન ઉઈ ગયા હોય તો તમારે એટલી શરમ તો રાખવી જ પડે સમજે, વેલા ન કરી જાય. હા આ પછી તમે અંદર જાઓ ને 12 વાગે. હા એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું જ ખાલી એમ? શીખવાનું છે મારે, જાણીને શું કામ હે? હા એમ એટલે એમ કહું કે તમે જાઓ ને એમ. હા એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ, હા ઈ કોઈ દી સુતી ન હોય, એમ જાગતી જ હોય અને એથી બેઠી હોય, પલંગમાં ન હોય. પછી તમે જાઓ એટલે તમારે કઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જવાનું સમજ્યા. એટલે શું લેવા ખબર હે કે તમારે ઈ પેંડા ને લઈ જાવ એટલે તમારું બૈરું નવું હોવું જ કહેવાય ને. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને આવા જ વધારે મજેદાર વિડીયો મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.